बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्सलातु वस्सलामु अला नबीना व मौलाना मुहम्मदन सल्लल्लाहु अलैहि वसल्लम अस्सलामु अलैकुम नमस्कार અને ઈદ મુબારક મારા વાલા ભાઈઓ બહેનો અને વડીલો. જ્યારે આ એપિસોડ રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે આજે રમઝાનની આખરી રાત છે અને વી આર ઓલ લુકિંગ ફોરવર્ડ ટુ એન ઈદ ઇન્શાલ્લાહ ઓન વન ડે ટાઈમ. તો પહેલાં તો આપણે બધા માટે દુઆ કરીએ દોસ્તો કે અલ્લાહ પાક દરેક મુસલમાનને દુનિયાના કોઈ પણ ખોરામાં હોય અલ્લાહ પાક દરેકને ઈદની સાચી ખુશીઓ નસીબ ફરમાવે અને જ્યાં પરેશાનીઓ છે, જ્યાં લોકો ફ્રીલી ઈદ નથી મનાવી શકવાના, ખાસ કરીને વોર ટોર્ન કન્ટ્રીઝમાં ઈરાન, સિરિયા, પેલેસ્ટાઇન, સુદાન અને જ્યાં કંઈ પણ ચેલેન્જીસ છે, અલ્લાહ પાક દરેક મુસલમાનની સહી માયનામાં રહેનુમાઈ કરે અને સબર આપે. અલ્લાહ પાક એ લોકોની કુરબાનીઓનો બદલો આપે. તો આપણે શરૂઆત કરીએ દોસ્તો આજના એપિસોડની કે આપણી આ સિરીઝ ઇસ્લામ પુરાવા આધારિતનું સત્ય. આજનો જે મુદ્દો છે દોસ્તો એ આજના પાઠમાં ખાસ કરીને આપણે એક ખૂબ જ મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવાના છીએ કે આપણે આગલા એપિસોડમાં જોયું કે અલ્લાહ તાલા નેસેસરી બિઈંગ છે, બરાબર. તો આજે આપણે જોઈશું કે અલ્લાહ તાલા ખાલી નેસેસરી બિઈંગ જ નથી, પણ આપણે એક મુદ્દો આગળ વધીને, એક પગલું આગળ વધીને જોઈશું કે અલ્લાહ તાલા વોલિશનલ એજન્ટ છે, એટલે કે ઈચ્છા ધરાવનાર, કરતા, પોતાની ઈચ્છાથી કરતા, બરાબર, જે જાણે છે, બરાબર, જે ઈચ્છે છે અને પોતાની પસંદગીથી કાર્ય કરે છે, બરાબર. હવે પ્રશ્ન એ થાય દોસ્તો કે આ વિષય પર વાત કરવાની શું જરૂર છે, બરાબર. ગયા પાઠોમાં આપણે સાબિત કર્યું કે બ્રહ્માંડ કન્ટેન્જન્ટ છે અને તેને નેસેસરી બિઈંગ જોઈએ, બરાબર. પણ નેસેસરી બિઈંગ સાબિત કરવાથી ફક્ત એટલું જ સાબિત થાય છે કે બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ કોઈના પર, કોઈ ક્રિએટર પર આધારિત છે, બરાબર. સાબિત શું થાય છે? ખાલી નેસેસરી બિઈંગ ખાલી સાબિત કરવાથી એ સાબિત થાય છે કે બ્રહ્માંડ કોઈ ક્રિએટર પર આધારિત છે, બરાબર. એનાથી પણ એ સાબિત નથી થતું કે આ જે ક્રિએટર છે એ શું જાણીને, ઈચ્છીને કે પસંદગીથી સર્જન કરે છે, બરાબર. તો આ પ્રશ્નનો જવાબ આપ્યા વગર આપણે ક્રિએટરની સંપૂર્ણ હકીકતને નથી સમજતા દોસ્તો. જો આપણે એજન્સીની ચર્ચા ના કરીએ તો બ્રહ્માંડને એક્સિડેન્ટલ, ઓટોમેટિક અથવા એક બ્લાઇન્ડ પ્રોસેસનું પરિણામ માનવાની ભૂલ કરી બેસીએ અને એ ઇસ્લામના વર્લ્ડ વ્યૂ સાથે મેળ નથી ખાતું દોસ્તો. એટલે આજે આપણે સાબિત કરીશું કે બ્રહ્માંડ પર્પઝફુલી બનાવવામાં આવ્યું છે અને પર્પઝફુલ ક્રિએશન પાછળ એક વોલિશનલ એજન્ટ હોવો ફરજિયાત છે. તો આપણે હવે થોડી ટર્મિનોલોજી સમજીએ. એમાં પહેલાં સમજીએ કે એજન્સી શું છે. એક સાદું ઉદાહરણ લઈએ દોસ્તો કે કલ્પના કરો કે તમે બગીચામાં બેઠા છો તો તમારી સામે એક સુકાયેલું પાંદડું પડેલું છે. પવન આવે છે, પાંદડું ખસે છે, પવન અટકે છે, પાન પણ અટકે છે. તો આ એક ઓટોમેટિક ક્રિયા છે. પણ જો આ જ પાંદડું ક્યારેક ડાબે જાય, ક્યારેક જમણે જાય, ક્યારેક ઉપર જાય, ક્યારેક અટકે, ક્યારેક દિશા બદલે, તો તમે તરત સમજી જશો દોસ્તો કે આ કોઈ સામાન્ય પાંદડું નથી, પણ આ તો એક જીવ છે. એવું થાય ને? તો
ઓટોમેટિક મૂવમેન્ટ છે દોસ્તો એ કોજેશન છે. એ શું છે? કોજેશન છે, પરિણામ છે. અને ચોઇસ બેઝડ મૂવમેન્ટ એ એજન્સી છે. એજન્સી એટલે જાણીને, ઈચ્છીને, પસંદગીથી કરેલું કાર્ય. હવે આ ઉદાહરણ પછી આપણે કોજેશન અને એજન્સીનો ફરક સ્પષ્ટ થાય છે. કેવી રીતે આપણે જોઈએ કે કોજેશન લાઈફલેસ છે. અને એના ઉદાહરણ આપણે જોઈએ કે આગ શું? આગ બાળે છે તો એક વખત આગ લાગે એટલે બળવાની જે પ્રક્રિયા છે એ એક ઓટોમેટિક પ્રક્રિયા છે. બરાબર? પથ્થર ઉપરથી નીચે પડે તો એક વાર પડ્યા પછી જે નીચે જ પડે તો એની જે પડવાની ક્રિયા છે એ પણ એક ઓટોમેટિક ક્રિયા છે. એમાં કોઈ ચોઈસ નથી. બરાબર? હવે એટ ધી અધર હેન્ડ એજન્સી લિવિંગ છે. એટલે કે માણસ ચાલે કે દોડે, પક્ષી ડાબે કે જમણે ઉડે, એ ચોઈસ છે. કોજેશન પાસે એટલે પરિણામ પાસે પર્પઝ નથી, હેતુ નથી. એજન્સી પાસે હેતુ કે પર્પઝ છે. એટલે કે પર્પઝ, ઇન્ટેન્શન, એજન્સી, નોલેજ, વિલ અને પાવર આ એક સાંકળ છે દોસ્તો. હવે આપણે અલ્લાહ તાલાની એજન્સી તરફ વળીએ કે કુરાન કહે છે કે અલ્લાહ તાલા જીવંત છે, અલ્લાહ તાલા જાણે છે, અલ્લાહ તાલા શક્તિશાળી છે. એટલે અલ્લાહ તાલા ફક્ત નેસેસરી બિઈંગ જ નથી. બરાબર? પણ તેઓ વોલ્યુશનલ એજન્ટ છે. એટલે કે સ્વતંત્ર ઈચ્છાવાળા કરતા. બરાબર? એટલે બ્રહ્માંડ ઓટોમેટિક પ્રોસેસનું પરિણામ નથી. એ અલ્લાહની પસંદગીનું પરિણામ છે. હવે જોઈએ કે કુરાન આ એજન્સીને કેવી રીતે રજૂ કરે છે. તો અલ્લાહ તાલા આલે ઇમરાનની 164મી આયતમાં આપણને કહે છે કે આપણે એનો બ્રોડર મિનિંગ લઈએ દોસ્તો કે આકાશ અને ધરતી, બરાબર, દિવસ અને રાત, વરસાદ, છોડવાઓ, પ્રાણીઓ, પવન, વાદળો, આ બધા સંકેતો છે, આ બધી આયાત છે, આ બધી નિશાનીઓ છે. અને આ સંકેતો શું કહે છે કે આ બ્રહ્માંડ લાઈફલેસ કોઝથી નથી બન્યું. બરાબર? આમાં ચોઈસ અને પર્પઝ છે. એટલે કે પસંદગી અને હેતુ છે. તો આ સંકેતોમાં એજન્સીનો પ્રથમ પુરાવો આપણને મળે છે. આ જે સંકેતો છે એમાં એજન્સીનો પ્રથમ પુરાવો મળે છે. એ કયો? કે વેરાયટી. શબ્દ યાદ રાખજો, વેરાયટી એટલે કે વિવિધતા. તો વેરાયટી શું વસ્તુ છે દોસ્તો? વેરાયટી એટલે કે કોઈ વસ્તુ ડિફરન્ટ પણ હોઈ શકતી હતી. બરાબર? કેવી રીતે? કે જો આ યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ લાઈફલેસ કોઝથી ચાલતું હોય, બ્રહ્માંડ લાઈફલેસ કોઝથી ચાલતું હોય તો બધું એક સરખું હોત. પણ યુનિવર્સમાં વેરાયટી છે. બરાબર છે? દિવસ રાત લાંબા ટૂંકા છે, ઉડતા, તરતા, દોડતા જીવો છે, ચહેરાઓ, ભાષાઓ, અવાજ, સ્વભાવ, પર્વતો, સમુદ્ર, રણ, જંગલ અને ઋતુઓ. તો આ બધી વિવિધતા શું કહે છે કે આ બ્રહ્માંડ પસંદગીથી બનાવવામાં આવ્યું છે. હવે વિવિધતા પછી એજન્સીનો બીજો પુરાવો શું છે? એ ડિઝાઇન છે, એટલે કે રચના. વેરાયટી શું બતાવે છે કે દેટ કુડ હેવ બીન અધરવાઇઝ, એટલે કે બીજું પણ હોઈ શકતું હતું. જ્યારે ડિઝાઇન શું બતાવે છે કે આવું જ હોવું જોઈએ. આપણે આગળ જોઈએ કેવી રીતે કે આંખો, તો આંખો શું કરવા માટે? જોવા માટે. બરાબર? કાન સાંભળવા માટે. હૃદય તો કે લોહીના પરિભ્રમણ માટે. રાત તો પર્ટિક્યુલરલી આરામ માટે. છોડવાઓ એ ખોરાક માટે, વનસ્પતિ. વરસાદ એ વનસ્પતિઓ માટે. ગુરુત્વાકર્ષણ પરફેક્ટ છે. ઓક્સિજનનું પ્રમાણ પરફેક્ટ છે. સૂર્યથી પૃથ્વીનું અંતર હેબિટેબલ છે. તો આ બધી ડિઝાઇનની વાત આપણે કરીએ છીએ. અને ખાસ કરીને ઇન્સાનોમાં, મનુષ્યોમાં રિઝનિંગ, બરાબર,
પછી આપણામાં જે ક્રિએટિવિટી છે, આપણામાં જે મોરલ સેન્સીસ છે, આપણે જે વિવિધ ભાષાઓ બોલીએ છીએ, તો આ બધી ડિઝાઇન છે દોસ્તો. અને ડિઝાઇન કહે છે કે આ બ્રહ્માંડ જાણીને, ઈચ્છીને અને શક્તિથી બનાવવામાં આવ્યું છે. તો આપણે જોઈ લીધું કે કુરાન અને ઓબ્ઝર્વેશન બંને એક જ દિશામાં ઇશારો કરે છે કે બ્રહ્માંડ એક્સિડન્ટલ નથી, બ્રહ્માંડ ઓટોમેટિક નથી, અથવા તો બ્રહ્માંડ કોઈ બ્લાઇન્ડ પ્રોસેસનું પરિણામ નથી. અને હવે અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઊભો થાય છે દોસ્તો. કેવો કે જો બ્રહ્માંડ પર્પઝફુલી બનાવવામાં આવ્યું છે, તો પછી યુનિવર્સ કેમ બાય ચાન્સ. જે એથિયસ્ટ લોકોનો વ્યૂ છે, એટલે કે જે નાસ્તિક લોકો છે, જે ગોડ અથવા અલ્લાહમાં નથી માનતા, એ લોકોનો વ્યૂ શું છે કે યુનિવર્સ કેમ બાય ચાન્સ, બરાબર. પણ આપણે જે રીતે જોયું કે યુનિવર્સ ચાન્સ પ્રમાણે આવી જ નથી શકતું, તો એથિયસનો આ જે વ્યૂ છે કે યુનિવર્સ કેમ બાય ચાન્સ, એ આપોઆપ તૂટી જાય છે. વધારે હજુ ડિટેલ જોઈએ આપણે કે ચાન્સ પાસે કેમ એવું થાય છે કે ચાન્સ પાસે નોલેજ નથી, ચાન્સ પાસે વિલ નથી, ચાન્સ પાસે ઈચ્છાશક્તિ નથી, ચાન્સ પાસે કોઈ પર્પઝ નથી. ધ્યાનથી સમજો દોસ્તો. અને પર્પઝ વગર આટલી હાર્મની, આટલું બેલેન્સ અને આટલું ફાઇન ટ્યુનિંગ શક્ય જ નથી, બરાબર. સીધી વાત છે દોસ્તો કે જે સાયન્સ કહે છે કે જે અર્લી ઓર્ગેનિઝમ હતા એમાંથી, મતલબ એમિનો એસિડ થ્રુ પહેલા કોષનું પહેલો જે સેલ બન્યો, તો આ નિર્જીવ સેલમાં આપોઆપ એવું કોઈ પ્લાનિંગ ન હતું કે એ બધા કોષો ભેગા મળીને આંખની રચના કરે, કે જે ખાસ પર્પઝફુલ અને આટલી કોમ્પ્લેક્સ હોય, અથવા તો એવા જ કોષો ભેગા થઈને કાનની રચના કરે કે જેનો પર્પઝ સાંભળવાનો હોય. તો આ બધા કોષો આપોઆપ કોઈ એજન્સી વગર, કોઈ પર્પઝ વગર ભેગા થઈને કોઈ રચના કરી જ નથી શકવાના. દુનિયાનું કોઈ પણ સાયન્સ આ વસ્તુ સાબિત નહીં કરી શકે કે આ બધા જે નિર્જીવ કોષો હતા, જે પ્રાઇમરી ઓર્ગેનિઝમ હતા, એ બધા ભેગા થઈને કોઈ કોમ્પ્લેક્સ ઓર્ગેનિઝમ બનાવી શકે. બલકે ડગલાસ એક્સ નામના એક સાયન્ટિસ્ટે એનું ફાઇનલ આપણને સ્ટેટિસ્ટિક આપ્યા છે દોસ્તો. એ શું કહે છે કે અ ચાન્સ ઓફ ગેટિંગ અ સિંગલ ફંક્શનલ પ્રોટીન, એક સિંગલ ફંક્શનલ પ્રોટીન, આપણે કોષની વાત તો નથી કરતા, બરાબર. કોષ જે સેલ છે એની વાત તો આપણે નથી કરતા. આપણે કહીએ છીએ ને સેલથી શરીર બનેલું છે. સેલ તો બહુ દૂરની વાત છે દોસ્તો. પણ એક ફંક્શનલ એમિનો એસિડની વાત કરીએ છીએ, તો એક ફંક્શનલ એમિનો એસિડ બનવાના ચાન્સ આપોઆપ કેટલામાં છે? એકમાં, હું તમને મારે વાંચવું પડશે, કે શબ્દોમાં કહીએ તો 1 ચાન્સ ઇન 100 મિલિયન ટ્રિલિયન 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 એન્ડ ટ્રિલિયન, બરાબર. આપોઆપ એક એમિનો એસિડ બનવાના ચાન્સ આપમેળે આટલો જ છે. તો પછી આટલું કોમ્પ્લેક્સ અને અબ્સરુલ મખલુકાત જેવું, અશરફુલ મખલુકાત જેવો ઇન્સાનને બનવાનું એ કોઈ રીતે શક્ય નથી દોસ્તો. તો આપણે આગળ જોઈએ કે તો પછી શું થાય છે કે પર્પઝફુલ ક્રિએશનનો અર્થ એ જ છે દોસ્તો કે આ બ્રહ્માંડ પાછળ ક્રિએટરની પસંદગી છે. અને જો બ્રહ્માંડ પર્પઝફુલી બનાવવામાં આવ્યું છે, તો પછી હવે મહત્વનો મુદ્દો આવે છે, તો પછી માનવ જીવન પણ પર્પઝ વગર હોઈ શકે જ નહીં.
આ સમજણ આપણને સીધા એક મોટા સત્ય તરફ દોરી જાય છે દોસ્તો કે બ્રહ્માંડ ઇન્ટેન્શનલ છે, બરાબર. એમ માનવ જીવન પણ ઇન્ટેન્શનલ છે. આપણે અહીં એક્સિડન્ટથી નહીં પણ અહીં પર્પઝ સાથે છીએ દોસ્તો. અને એ પર્પઝ છે અલ્લાહને ઓળખવું, અલ્લાહની આજ્ઞા માનવી અને અલ્લાહની ખુશી મેળવવી. પર્પઝફુલ યુનિવર્સ એટલે કે પર્પઝફુલ હ્યુમન લાઈફ. પર્પઝફુલ હ્યુમન લાઈફ એટલે કે ઓબિડિયન્સ ટુ ક્રિએટર, અને ઓબિડિયન્સ ટુ ક્રિએટર એટલે કે ટ્રુ સક્સેસફુલ લાઈફ ઇન ધી વર્લ્ડ એન્ડ ઇન હિયર આફ્ટર એટલે કે આખિરતમાં. તો આ જ રીઝન છે દોસ્તો કે ઇસ્લામમાં માનવ જીવનનું મૂલ્ય આટલું ઊંચું છે, કારણ કે આપણે એક એવા ક્રિએટરના સર્જન છીએ દોસ્તો જે જાણે છે, ઈચ્છે છે અને પસંદગીથી બનાવે છે, અને આપણને એક ઊંચા હેતુ સાથે મોકલ્યા છે દોસ્તો. અને અંતમાં આ બધું એક જ નિષ્કર્ષ તરફ દોડી જાય છે દોસ્તો કે અલ્લાહ તાલા નેસેસરી બિઈંગ તો છે જ છે, પણ સાથે સાથે વોલેશનલ એજન્ટ પણ છે. અલ્લાહ તાલા જાણે છે, અલ્લાહ તાલા ઈચ્છે છે, અલ્લાહ તાલા શક્તિશાળી છે, અને બ્રહ્માંડ એમની પસંદગીનું પરિણામ છે, અને માનવ જીવન એમના હેતુનું પરિણામ છે. અને આ જ છે કુરાનની આર્ગ્યુમેન્ટ દોસ્તો, અને આ જ છે ઇસ્લામની ઇન્ટેલેક્ચ્યુઅલ બ્યુટી, જે વર્ષોથી બુદ્ધિમાન માણસોને, વિચારતા લોકોને પોતાના તરફ આકર્ષતી આવી છે. તો દોસ્તો ઇસ્લામિક કોન્સેપ્ટ કે વર્લ્ડ વ્યૂ જે છે એ ઓબ્ઝર્વેશન, ફિલોસોફી અને સાયન્ટિફિક વ્યૂ સાથે કોહિરન્ટ છે, સુસંગત છે, બરાબર, કન્સિસ્ટન્ટ છે. બલકે આના સિવાય બીજી કોઈ પોસિબિલિટી જ શક્ય નથી. આના સિવાય કોઈ ઓલ્ટરનેટ પોસિબિલિટી જ શક્ય નથી દોસ્તો. તો આ જ છે ઇસ્લામની સચ્ચાઈના, અલ્લાહના અસ્તિત્વના પુરાવાઓ દોસ્તો. અને આવા જ બીજા પુરાવાઓ જોવા માટે આ સિરીઝના બધા હપ્તા જોવાના ચૂકતા નહીં, તમારા દોસ્તો સુધી પણ પહોંચાડવાનું ચૂકતા નહીં. અને આમાં આ બાબતમાં કોઈ સવાલો હોય તો કોમેન્ટમાં લખવાનું પણ ચૂકતા નહીં, એટલા માટે કે ડિસ્કશનથી આપણે સબ્જેક્ટને, વિષયને ઊંડાણથી સમજી શકીએ છીએ. અને ઈમાનને શીખવું બધા માટે જરૂરી છે દોસ્તો. ઈમાનને શીખીશું તો ઈમાનને સાથે લઈને અલ્લાહના ઘરે જઈશું. તો આ સિરીઝના બધા એપિસોડ જોવાનું ચૂકતા નહીં, અને તમારા દોસ્તો સુધી પણ પહોંચાડવાનું ચૂકતા નહીં. ફરીથી મળીએ. અલ્લાહ હાફિઝ.